અહીંયા ઉપસ્થિત ઓલ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ જબ્બાર બાપુ તથા અલ્હાજ સરકાર સૈયદ હાજી બાપુ તથા આપણા મસ્જિદના પેશ ઇમામ સાહેબ તથા તમામ મહેમાનો વડીલો તેમજ વિદ્યાર્થીઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। આજના આ શૈક્ષણિક સાથે સંસ્કાર સેમિનારના કાર્યક્રમમાં મારે તો ફક્ત અત્યારે શૈક્ષણિકની જ વાતો કરવાની છે, બાકી સંસ્કાર વિશેની બાબતો તો આપણા વડીલો કરશે। આપણે બધા જાણીએ છીએ કે આજના આ ડિજિટલ યુગમાં એજ્યુકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે। એજ્યુકેશન ખૂબ જરૂરી છે। જેમ મેં વાત કરી કે એજ્યુકેશન સિવાય બીજું કાંઈ છે નહીં। અત્યારના આ યુગમાં એજ્યુકેશન ખૂબ કિંમતી છે અને હું કહું કે કેમ કિંમતી છે। હું એક જ મહિના પહેલાંની વાત છે, હું અને મારો ભાઈબંધ અમે દવાખાનાના કામે ગયા હતા। ત્યાં રિસેપ્શન ઉપર એક બેન હતા, 22 વર્ષ, અને અત્યારે એક જ મહિનાની વાત એટલે અત્યારના 22 ઉંમર પ્રમાણે તો એટલું એજ્યુકેશન હોવું જોઈએ, પણ એને શું પ્રોબ્લેમ છે તો એ તો ખબર નહીં। એને નામ પૂછ્યું, નામ ઇંગ્લિશમાં ફોર્મ ભરવાનું હતું, ઇંગ્લિશમાં હતું, ફોર્મ ફિલ કર્યું, એને નામ પૂછ્યું, નામ કીધું, અને જ્યારે નર્સે પૂછ્યું આર યુ મેરિડ, એટલે ત્યારે એને એમ કીધું કે લો હું મારા મમ્મીને પૂછતા હું। એટલે આ એક વ્યાજબી વાત નથી કે આ ઉંમરમાં અત્યારે એક જ મહિના પહેલાંની વાત છે, તો આ તો અત્યારે તો એટલું ઇંગ્લિશ હોવું જ જોઈએ, ઇનફ એટલું તો ઇનફ છે જ તે કે એટલું હોવું જ જોઈએ। તો આમાં પાછળ પડીએ છીએ તો એટલું ઇંગ્લિશ છે, નોલેજ છે, તો એ માટે શિક્ષણ અત્યારે ફૂલ જરૂરી છે। હું પર્ટિક્યુલર કોઈ એક બાળકને ધ્યાનમાં રાખીને વાત નથી કરતો, હું આખા આપણા સમાજની તમામની વાત કરું છું। આજના બધા વિદ્યાર્થી છે જેને શિક્ષણમાં એટલો બધો રસ નથી। ઘણા બાળકોને 10મું કે 12મું પૂરું કરે એટલે એમ થાય છે કે હવે ભણી લીધું, હવે બસ છે, હવે નથી ભણવું આગળ, કેટલું ભણે પછી, એમ ઘણાને થાય છે। ભણવાનું મન નથી થતું, આખો દિવસ બસ સોશિયલ મીડિયામાં, ગેમ્સમાં અને ફોનમાં પોતાનો કિંમતી વખત આખો ગુમાવે છે। જેમ મેં કીધું કે અત્યારે પૂરો ટાઈમ આખો મોબાઈલ ઉપર જ આપે છે। એ રીલ્સની દુનિયાને મહત્ત્વ આપે છે, પણ એટલું બધું જરી કે રીલ્સની દુનિયામાં એટલું જે છે જ નહીં। અને શું આ જેટલું છે એટલું આપણા માટે ઇનફ છે? શું ઇનફ છે કે એટલું શિક્ષણ હોવું જોઈએ? માનો કે 10-12 કરે છે તો શું એટલું જ જરૂરી છે કે 10-12 જ એટલું ભણવું જોઈએ? આગળ ભણવાનું જેમ ભણવાનું કિંમતી નથી એવું કાંઈ છે નહીં। જેમ મેં વાત કરી, નાનેથી લઈને દરેક મોટા કામમાં શિક્ષણ ખૂબ જ અગત્ય છે। માત્ર નોકરી કે પરીક્ષા માટે કે પરીક્ષા પાસ થવા જ, માનો કે પરીક્ષા પાસ થઈ જાય એટલું ભણવી તો એટલું કાંઈ ઇનફ નથી। પરીક્ષામાં માત્ર પાસ થવા માટે ભણવું એવું નથી।